અમદાવાદમાં આગ ઝરતી ગરમીનો કેર યથાવત છે। સતત બીજા દિવસે તાપમાનનો પારો 45 ડિગ્રી નજીક પહોંચ્યો। આજે પણ શહેરનું તાપમાન 44.8 ડિગ્રી નોંધાયું છે। બપોરના સમયે શહેરના રસ્તા સુમસાન બની ગયા હતા। ગરમીને કારણે લોકોના જનજીવન પર તેની સીધી અસર પડી। તો હાલ અમદાવાદીઓ આકરા ઉનાળાનો અહેસાસ કરી રહ્યા છે। શહેરનું તાપમાન ફરી એકવાર 45 ડિગ્રી નજીક નોંધાયું છે। સતત બીજા દિવસે 44.8 ડિગ્રી તાપમાનમાં શહેરીજનો શેકાઈ ગયા છે। આ પહેલા 27 એપ્રિલ 1958માં શહેરનું તાપમાન 46.4 ડિગ્રી નોંધાયું હતું। દિવસે દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 44.8 સુધીનું તાપમાન નોંધાયું છે। ગરમીનો પારો એટલી હદે વધ્યો છે કે હવે રસ્તાઓ પર જે વાહનોની અવરજવર હતી તે પણ ખૂબ જ ઓછી થઈ ચૂકી છે। સામાન્ય દિવસોમાં રિવરફ્રન્ટ પર નોંધપાત્ર વાહનોની અવરજવર જોવા મળતી હોય છે, જે હવે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા, હેલ્થ વિભાગ દ્વારા અને ખાસ તો તબીબો દ્વારા સૂચના આપવામાં આવી રહી છે કે બિનજરૂરી લોકોએ બહાર ન નીકળવું જોઈએ, વધુ પડતા પ્રવાહીનું સેવન કરવું જોઈએ, ઠંડા પીણાનું સેવન કરવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। અમદાવાદના ઇતિહાસમાં જોઈએ તો ત્રીજી વખત આ મહત્તમ તાપમાન એપ્રિલ મહિનામાં નોંધાયું છે। મહત્વની બાબત છે કે 30 એપ્રિલ 2002માં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। એટલે કે હજુ પણ હવામાન ખાતું જણાવી રહ્યું છે કે આવનારા દિવસોમાં આ જ ગરમીનો પ્રકોપ, આ જ ગરમીનો પારો વધુ લોકોને દઝાડશે તે પ્રકારની શક્યતા આ વર્ષના ઉનાળામાં જોવાઈ રહી છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો એક તરફ જ્યાં ગરમીનો કેર, કાળો કેર જોવા મળી રહ્યો છે, જ્યાં આવનારા દિવસમાં પણ હજી ગરમીથી રાહત મળે તેવી સંભાવનાઓ ખૂબ ઓછી લાગી રહી છે। આજે પણ અમદાવાદમાં 44 ડિગ્રી જેવું તાપમાન નોંધાયું હતું। કાળઝાળ ગરમીથી લોકો શેકાઈ રહ્યા છે। તો રાજ્યભરમાં હાલ આજે તાપમાનનો પારો જે છે તે લગભગ 43 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો। ત્યારે સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની, જ્યાં ગુજરાતના સૌથી ગરમ જિલ્લાઓમાં અમદાવાદ રહ્યો, જેમાં ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં વધારો થવાની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। દરિયાનું તાપમાન વધતા તેની ઓવરઓલ અસર જે છે તે જોવા મળી રહી છે। હાલ 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હજુ પણ તાપમાન વધે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। વાત કરીએ રાજકોટ જિલ્લાની, તો રાજકોટમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી। રાજકોટમાં ગઈકાલે પણ કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો। હાલ શહેરીકરણને કારણે વધતી ગરમી જે છે તે તેનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। સ્વાભાવિક છે કે લોકો તાપમાનને ઓફિસ તેમજ ઘરમાં ઠંડુ રાખવા માટે એસી અને કુલરનો ઉપયોગ કરે છે, જેની ગરમ હવા બહાર ફેંકાય છે, જેને કારણે આ તાપમાન વધુ ગરમ જોવા મળે છે। વાત કરીએ અન્ય એક જિલ્લાની, વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠામાં પણ ધગધગતી ગરમીના કારણે લોકો પરેશાન થતા જોવા મળ્યા। જંગલ વિસ્તાર ઓછો હોવાથી સૌથી વધુ અસર ગરમીની જોવા મળતી હોવાનું હાલ એક તારણ કાઢવામાં આવી રહ્યું છે। ગ્લોબલ વોર્મિંગની વધતી અસર જે છે તેને પગલે પણ હાલ વધતી ગરમી જે છે તે લોકોને તેનો અહેસાસ કરવો પડી રહ્યો છે। તો હાલ અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા બાદ વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરમાં પણ આજે તાપમાનનો પારો જોવા મળ્યો। અહીં પણ કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન થયા। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં જે છે તે ગરમીનો કેર જોવા મળ્યો। અમરેલી, સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થયો। વિવિધ જિલ્લાઓમાં હાલ જે રીતે તાપમાનમાં વધારો થતો જઈ રહ્યો છે તેને કારણે હજુ પણ મેમાં ઉનાળો આકરો રહેવાની સંભાવનાઓ છે। મોરબીમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી, જ્યાં કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો। વાત કરીએ કચ્છની, કે જ્યાં મોટા ભાગે રણ વિસ્તાર હોવાને કારણે અહીં સૌથી વધારે ગરમીનો અહેસાસ લોકોને થતો હોય છે। કચ્છમાં પણ આજે કાળઝાળ ગરમીની સીધી જ અસર લોકોને જોવા મળી। હવામાન વિભાગના આગાહી અનુસાર આવનારા દિવસોમાં હજુ પણ ગરમીનો અહેસાસ થશે। અગેન વાત કરીએ સૌરાષ્ટ્રની, તો ભાવનગરમાં પણ આજે કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો। તો રાજ્યમાં સરવાળે આજે ભારે ગરમીને પગલે લોકોએ પરેશાન થવાનો વારો આવ્યો। વાત જૂનાગઢની કરવામાં આવે તો જૂનાગઢમાં પણ ભારે ગરમીને કારણે લોકોએ ખૂબ પરેશાન થવાનો વારો આવ્યો। રાજ્યમાં
આજે ભારે ગરમીને કારણે ઠેર ઠેર લોકો પરેશાન થયા। ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો અગનભઠ્ઠીમાં શેકાયું હતું અમદાવાદ। આ તરફ પોરબંદરમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જે છે તે જોવા મળી। તો રાજ્યમાં કાળઝાળ ગરમી છે, તેના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે અને આ પ્રકારે ગરમીના કારણે હજુ પણ આવનારા દિવસો લોકોએ સાચવવું પડશે। આરોગ્યને લઈને પણ ઘણી બધી સમસ્યાઓ સતાવે તેવી પરિસ્થિતિ છે।